નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવી ઉત્તમ ઔષધિ છે જેનો આપણે ઉપયોગ કરીએ તો આપણે ઘણી એવી બીમારીઓની અંદર ખૂબ રાહત આપી શકીએ અને ફક્ત એનો આપણે બે રીતે એનો ઉપયોગ કરી શકીએ તો ખૂબ સરળતાથી પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ઘણી એવી બીમારીઓની અંદર ખૂબ સારું રિઝલ્ટ અને જે કંઈ તકલીફ થઈ રહી છે એ ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર પણ એ વનસ્પતિ કરી શકે છે. તો ચોક્કસપણે એ વનસ્પતિનો આપણે ઉપયોગ કરવો. કદાચ તમારા વિસ્તારની અંદર એ વનસ્પતિ હોય અથવા તો કોઈક આયુર્વેદિક સ્ટોરની અંદર પણ એનું ચૂર્ણ આપણને મળી જાય છે તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરજો, જેથી કરીને ઘણી એવી બીમારીઓની અંદર એની તમને રાહત મળી શકશે. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો એ વનસ્પતિ જે છે એ છે મિત્રો અક્કલકરો. તો અક્કલકરો જે વનસ્પતિ છે, ઔષધિ છે, ઘણી એવી બીમારીઓની રાહત આપી શકે છે અને ઘણા એવા મિત્રો એનો ઉપયોગ પણ કર્યો હશે. તો સૌથી પહેલાં તો એ અક્કલકરો જે વનસ્પતિ છે એના આપણે સૌથી પહેલાં તો એના ગુણધર્મ જાણી લઈએ, એની પ્રકૃતિ જાણી લઈએ, તો જ એનું આપણે ખૂબ સાહસપૂર્વક અને ધીરજપૂર્વક અને સમજપૂર્વક એનો આપણે ઉપયોગ કરી શકીએ. જો એનો કન્ટિન્યુ જો તમે ઉપયોગ કરશો તો એક તરફ તમને તકલીફ પણ વધી શકશે. એ પણ ખાસ કરીને પુરુષો માટે એ તકલીફ થઈ શકે. જો કે બીજી બીમારીઓની અંદર ખૂબ સારું રિઝલ્ટ પણ આપી શકે, પણ કન્ટિન્યુ જો એનો ઉપયોગ કરશો અને કોઈ પણ પરિજી વગર, કોઈ પણ નિયમ વગર જો તમે એનો ઉપયોગ કરશો તો તમને તકલીફ થઈ શકે અથવા તો તમને નુકસાની પણ પહોંચાડી શકે. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો અક્કલકરો જે વનસ્પતિ છે એ તીખી પણ છે, કડવી પણ છે એક રીતે, બરોબર છે, એના ગુણધર્મ, અને ગરમ પણ છે, બરોબર છે, અને બીજું કે એ બળવર્ધક પણ છે, અને બીજું કે વાયુ અને કફનો નાશ પણ કરી શકે, અને બીજા નંબર એક છે પક્ષાઘાત, મોઢાનો લકવો થતો હોય એવા સંજોગોની અંદર પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. બીજા નંબર કંપવાત, એટલે આખું શરીર, ઘણી વખત આપણા હાથ પગ ધ્રુજતા હોય, આખા શરીરની અંદર કંપારી આવતી હોય, એવા સંજોગો સર્જાય તો એની અંદર પણ તમે ઉપયોગ કરી શકો. અથવા તો શરીરના કોઈ પણ અંગ, તમારા સોજો ચડી જાય હાથ પગ આંગળી ઉપર, બરોબર છે, સોજો ચડી જતો કોઈ પણ કારણસર, અથવા તો એવા સંજોગો સર્જાય અને તમને મૂડ માર વાગે અને સોજો ઉતરતો ના હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ અક્કલકોરો જે વનસ્પતિ છે એનો ખૂબ સરળતાથી તમે ઉપયોગ કરી શકશો, બરોબર છે. અને બીજા નંબરે ખાસ એટલું તમે ધ્યાન રાખજો કે વધારે પડતો જો તમે ઉપયોગ કરશો, બે રીતે જો તમે ઉપયોગ કરશો તો તમને કોઈ નુકસાની થશે નહીં, પણ એનો કન્ટિન્યુ જો તમે ઉપયોગ કરશો તો તમને તકલીફ થઈ શકશે. એટલે ખાસ કરીને પુરુષો માટે એ તકલીફ વધી શકે છે. એ છે મિત્રો શુક્ર સ્તંભક, બરોબર છે, એટલે શુક્રાણુ જે સંખ્યા જે હોય એની અંદર વીકનેસ આવી શકે. જો એ એક તો સૌથી પહેલા તો એને આપણે ગુણધર્મ સમજી લીધા, એ તીખી પણ છે, કડવી પણ છે અને ગરમ પણ છે. એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂર છે. એટલે કન્ટિન્યુ જો તમે ઉપયોગ કરશો તો તકલીફ થશે, અથવા તો અઠવાડિયાની અંદર, 2 અઠવાડિયાની અંદર, 3 અઠવાડિયાની અંદર, એક દિવસ જો તમને કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાની સાથે જો તમે ઉપયોગ કરશો તો તમને કોઈ તકલીફ થશે નહીં. એ તો આપ સૌને પ્રેક્ટિકલી અનુભવ થયો જ છે. જો પણ આપણે માની લો કે કોઈ પણ આપણે બીમારીને લગતી કોઈ ગોળીઓ લઈ, કન્ટિન્યુ જો ગોળી લઈએ સવાર સાંજ, બપોર સાંજ, તો એ આપણું શરીર કોઈક વખત એને ગોળીઓને મેચ થતું નથી, એટલે અધિકતર નુકસાની પણ પહોંચાડી શકે છે. એવી રીતે આયુર્વેદિક ઘણી એવી ઔષધિઓ છે જે શરીરને મેચ ન થાય તો એ નુકસાની પહોંચાડી શકે. એનું આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. તો એનું તમે અક્કલકોરો જે વનસ્પતિ છે એનો તમે બે રીતે ઉપયોગ કરી શકો. એક તો ઓઇલ સાથે, એટલે કે દિવેલ સાથે તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે તમે એનો ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. ચૂર્ણનો જો તમે ઉપયોગ કરશો એટલે તમને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો, સૌથી પહેલા તો કઈ બીમારીની અંદર ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો તો દાંત સંબંધી કોઈ પણ મિત્રો તમને તકલીફ થતી હોય, દાંત અંદરથી ખોખલા થઈ જતા હોય, સડી જતા હોય, અંદરથી પોલાણ થઈ જાય, જડબાની અંદર પોલું થઈ જતું હોય, અસહ્ય દુખાવો થતો હોય, તમે વ્યવસ્થિત રીતે રોટલા પણ ના ચાવી શકતા હો, ચણા પણ ના ચાવી શકતા હો, અંદરથી દાંત એકદમ સડી જતા હોય, ખાલી થઈ જતા, પોચા થઈ જતા હોય, એવા સંજોગોની અંદર તમે આ અક્કલકોરો જે ચૂર્ણ છે એનો તમે ઉપયોગ કરી શકો, બરોબર છે. એવા સંજોગોની અંદર તમારે દાંત સંબંધી જે કંઈ તકલીફ હશે એની અંદર તમને
ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. એટલે બીજા નંબરે કે એ જે ચૂર્ણ છે એ તમે પાણીની અંદર નાખવાનું અને થોડા ઘણા છે તમે એને કોગળા કરતા રહો 5 મિનિટ 10 મિનિટ સુધી. એ ઉતારવાનું નથી, ફક્ત મોંની અંદર ડાબી તરફ જમણી તરફ ડાબી તરફ જમણી તરફ એના કોગળા કરતા રહો. એટલે જે દાંત સંબંધી જે દુખાવો થઈ રહ્યો છે, દાંત પોલા થઈ રહ્યા છે, એની તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. બીજા નંબરે કે દિવેલની સાથે તમે કઈ રીતના ઉપયોગ કરી શકો, બરોબર છે. તો દિવેલ તો બને ત્યાં સુધી આપણે પ્યોર અને શુદ્ધ મેળવવું જરૂર છે. નંબરે કે મસ્તકના રોગો, એટલે કે માથાની અંદર તમને કોઈ પણ દુખાવો થતો હોય, માથાની અંદર ઝણઝણાટી થતી હોય, ગરમીનો અહેસાસ થતો હોય, માથા પર પરસેવો આવી જતો હોય, બરોબર છે. માથાની અંદર એવો ઘણી વખત દુખાવો થાય કે આપણે બંને કાનની અંદર તમને કદાચ એવો અવાજ પણ આવતો હોય, અસહ્ય તકલીફ થતી હોય પાછળના ભાગે ઉપરના ભાગે, એટલે મસ્તકના રોગોની અંદર પણ તમે ઉપયોગ કરી શકો. એ પણ કઈ રીતના એ હું પણ તમને બતાવીશ. તો હવે સૌથી પહેલા તો એ સમજી લઈએ ઓલિવ ઓઇલ જે છે એની સાથે તમે કઈ રીતના એનો ઉપયોગ કરી શકો, કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકો. તો બીજા નંબરે સાંધાના રોગોની અંદર તમે ઉપયોગ કરી શકો. છાતીની અંદર જે કઈ તકલીફ થતી હોય એની અંદર પણ તમે ઉપયોગ કરી શકો. પક્ષાઘાતનો આપ તો જાણો છો કે કઈ બીમારીઓ છે, કઈ રીતના એનો રિકવર કરી શકાય. બીજા નંબરે કે મોઢાની અંદર મોંનો લકવો થતો હોય એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. બીજા નંબરે કે હાથ પગની અંદર શૂન્યકાર, એટલે ઘણી વખત આપણે હાથ પગ શૂન્ય થઈ જતા હોય, બરોબર છે. આપણે કોઈ પણ આંગળી ઘણા વ્યક્તિને થતું હોય કે અમુક આંગળી અંગ જે છે હાથ પગની આંગળી એ શૂન્ય થઈ જાય, એટલે આપણે એને દબાવીએ તો પણ એની સાથે કોઈ પણ આપણે મહેસૂસ થતું નથી. એવા રોગોની અંદર પણ તમે આ અક્કલકરાનો તમે ઉપયોગ કરી શકો. તો તમે એ દિવેલ ઓઇલ જે છે, ઓલિવ ઓઇલ, એની અંદર તમે એ અક્કલકરાનું ચૂર્ણ નાખી અને તમને સાંધાનો દુખાવો થતો હોય, છાતીનો દુખાવો થતો હોય, મોઢાનો લકવો થતો હોય, એ બધી મસ્તકની તકલીફ થતી હોય, તો એ જે ઓઇલ સાથે એ ચૂર્ણને મિક્સ કરી અને જે જગ્યા પર તમને તકલીફ થઈ રહી છે, સાંધાનો દુખાવો થતો હોય એ જગ્યા પર માલિશ કરો, બરોબર છે. માથાનો દુખાવો થતો હોય, છાતીની અંદર દુખાવો થતો હોય, પડખાની અંદર દુખાવો થતો, એ જગ્યા પર તમે એ ચૂર્ણ સાથે તમે એનો માલિશ કરો તો તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. એ છે કે અપસ્મા રોગની અંદર આ અક્કલકરાઓ જે વનસ્પતિ છે ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે. એવા સંજોગોની અંદર તમે અપસ્મારની સમસ્યા સર્જાય કોઈક વ્યક્તિને, તો એવા સંજોગોની અંદર તમે તાત્કાલિક આ અક્કલકરા જે વનસ્પતિ છે એનો તમે ઉપયોગ કરી શકો. તો એની સાથે તમારે અક્કલકરો ચૂર્ણ લેવાનું, એની સાથે મધ નાખી, એટલે તમે અક્કલકરાનું ચૂર્ણ 1 ચમચી લીધું અથવા 1.5 ચમચી લીધું, એની સાથે તમે 2 ચમચી મધ મિક્સ કરી અને એ થોડા ઘણા છે તમે અડધી ચમચી પણ તમે ચાટી શકો, બરોબર છે. અથવા તો થોડું ઘણા છે તમે નાકની અંદર પણ ટીપા નાખી શકો. તો અપસ્મા રોગની અંદર તમે આ રીતના તમે ઉપયોગ કરી શકો. અક્કલકરાનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરી અને તમે એનો ચાટાણ લગાવી શકો, અથવા તો નાકની અંદર પણ 1-2 ટીપા નાખી શકો. તો અપસ્મા રોગની અંદર પણ તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકશે. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે વધારે પડતો અને કન્ટિન્યુ જો ઉપયોગ કરશો તો ખાસ કરીને જે કંઈ આંતરિક જે શક્તિ છે તમારી એ ઘટી જશે. એ ખાસ એટલી તીખી પણ છે, ગરમ પણ છે અને કડવી પણ છે. એટલે સાંધાનો દુખાવો થતો હોય, મસ્તકનો દુખાવો થતો હોય, છાતીની અંદર દુખાવો થતો હોય, પગ પર સોજો આવી જતો હોય, આ બધી મોઢાની અંદર લકવો થતો હોય, એ જગ્યા પર તમારે ફક્ત ઓલિવ ઓઇલ સાથે એ ચૂર્ણ મિક્સ કરી અને એ જગ્યા પર તમારે માલિશ કરવાની, તો જ તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. એટલે માલિશ તમે દરરોજ કરી શકો, બરોબર છે. પણ જેમ ભૂલાઈ ચૂકે જો કદાચ તમે એનો ઉપયોગ કરશો, એટલે કે દાંત સંબંધી કોઈ તકલીફ થઈ અને તમે એને ચૂર્ણ કોગળા કરતા રહો, ભૂલાઈ ચૂકે કન્ટિન્યુ જો કદાચ તમે ઉતરી ગયું તો તમને તકલીફ થઈ શકશે. એટલે શરીરની અંદર જે ગરમી છે એની અંદર પણ વધારો થઈ શકે. અને ખાસ કરીને પુરુષો માટે એ થોડા ઘણા છે નુકસાનકારક છે. એ છે
શુક્રાણુની જે સંખ્યા છે એની ગતિશીલતા છે એ ધીરે ધીરે કરીને નષ્ટ પણ કરી શકે, એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો આજના વિડીયોની અંદર મારે તમને જે અક્કલકોરો વનસ્પતિ છે એનો તમે ઉપયોગ કઈ રીતના કરી શકો, કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકો, કઈ રીતના કરી શકો અને કેટલા સમય આધારિત તમે કરી શકો, એના વિશે મારે તમને માહિતી આપવી હતી. અને કદાચ તમને આવી સમસ્યા સર્જાઈ હોય, તમે ઘણી એવી બીમારીઓની તમે ઘણા એવા ઉપયોગ કર્યો છે આયુર્વેદિક ઔષધિ, છતાં પણ તમને રાહત ના મળી હોય તો અક્કલકોરો વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકશો. દિવેલ સાથે તમને માથાનો દુખાવો તકલીફ થતી હોય એની અંદર તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે દાંતની અંદર તમને તકલીફ થાય તો દુખાવો, દાંત સડી જતા હોય તો તમે એના ચૂર્ણનો ઉપયોગ કરી શકો. બીજા નંબરે અપસ્મારની સમસ્યા સર્જાતી હોય તમે ચૂર્ણની સાથે મધ મિક્સ કરીને તમે એનો પણ ઉપયોગ કરી શકો. બસ એટલું તમે ખૂબ ધીરજપૂર્વક અને સહી સલામત રીતે તમે ઉપયોગ કરી શકશો. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે તમને માહિતી મળતી રહેશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.